આમાં અત્યારે સીએનજી છે તો ખરો, પણ મેં કીધું ઘરે પૂગે ન પૂગે એટલે પહેલી વાર આજે લાઈવ ટેસ્ટ આપણે સીએનજી એ પુરાઈ લઈ. ભાઈ એ લોકોએ કીધું કે તમારે ઉતરવું પડશે ને જો આ રીતે. તો કેમ છો વાલાઓ, મજમાં જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને. તો ભાઈ આજે તમારો ભાઈ બહુ ખુશ છે. એની પાછળનું કારણ તમે થંબનેલમાં એમ તો તમને ખબર પડી ગયા, થંબનેલમાં તમે જોયું હશે. તો આજે હું નવી ગાડી લેવા જવાનો છું. એમ તો મેં 1-2 અઠવાડિયા પહેલાં જ બુક કરી નાખી હતી, પણ આજે શોરૂમમાં આપણે લેવા જવાની છે. આજે એટલા માટે કારણ કે આજે ધનતેરસ છે. તો ઘરના બધા મારા બાપુ ને મારી બધાએ કીધું કે ધનતેરસના દી શું કહેવાય બધા નવી વસ્તુ લે તો ધનતેરસના દિવસે જ ગાડી ઘેર લઈ આવજે. એ પહેલાં લઈ આવતો નહીં, બાકી મને તો બહુ પહેલાં ઈચ્છા હતી. મેં કીધું જલ્દી લેતો આવું, પણ એમણે કીધું ધનતેરસના દિવસે આપણે ચાલીએ. તો મેં કીધું સારું ધનતેરસના દિવસે રાખીએ. અને અહીંયા કાપોદ્રા શોરૂમ છે ને, અહીંયા ગાડી લેવા જવાની છે. અત્યારે તો કંઈક 3-1 વાગ્યા છે, આપણે 4-5 વાગે જવાનું છે. તો ભાઈ મસ્ત મજાની ખુશી થાય છે. અને ભાઈ એટલી બધી મને ખુશી એટલા માટે થાય છે, મને ખબર છે ઘણા લોકો માટે ભાઈ આ નાની વસ્તુ હશે કે ભાઈ ગાડી તો લે છે એમાં એટલી બધી શું ખુશી થાય છે. પણ જે મિડલ ક્લાસ ફેમિલીના લોકો હશે અને જે નોર્મલ ફેમિલીના લોકો હશે એ લોકોને ખબર હોય કે ભાઈ ઘરમાં આવી નાની વસ્તુ. એટલે પહેલાં તો મને યાદ છે જ્યારે અમારા ઘરમાં ટીવી નહોતી તો ટીવી લેવાનું હતું તો મહિના સુધી તો આમ વાત આવતી કે કઈ ટીવી લેવી છે, એલજીની ટીવી લેવી છે, આ તે ટીવી લેવી છે. અને પછી ટીવી લેતા પછી આપણે ફ્રીજ લેવું હોય ત્યારે મોટું ડિસ્કશન હાલતું કે ભાઈ ફ્રીજ લેવું છે. અને પછી કુલર, કુલર સુધીનું મને યાદ છે કે કુલર માટે અમે છે ને અઠવાડિયા સુધી વાત કરતા કે ભાઈ લેવું છે, કયું લેવું છે, શું લેવું છે કે નથી લેવું, કે ભાઈ પંખાથી કામ આલીએ. પણ એક પેલું કે ને મિડલ ક્લાસ ફેમિલીમાં એક નાની ધીરે એક સીડી ચડીને છે ને પોતાના ઘરમાં બધું વસાવે. તો અત્યારે ગાડી એ એક એવી વસ્તુ છે, ગાડી બહુ મોટી વસ્તુ છે મારી માટે. તો ફ્યુચરમાં આપણે સારા એવા પૈસા કમાવું, થોડાક લાઈફમાં સક્સેસ થવું એટલે બીજું બધું લેવું. પણ અત્યારે આપણે ગાડી લેવાની છે. ગાડીની મતલબ હદ વગરની મને ખુશી છે. હું તમને નોર્મલ કહું ને તો જો અત્યારે મને તો ખુશી છે જ. તો મેં મારા ભાભીને બધાને કીધું કે મેં આ રીતે ગાડી બુક કરી છે ને પહેલાં બધા વાત કરી હતી. તો એક સારું કહીને ગાડી બુક કરે. મારા ભાભીએ સ્પેશિયલ મારી પાસે અત્યારે તો નથી, હું ઘેર ભૂલી ગયો, એક કિચન અમારા જે કુળદેવીમાં છે ને બાલવીમાં, એનું કિચન અંદર જે આપણે ગોળ હોય ને એમાં માતાજીનો ફોટા ટાઈપનું કંઈક લેમિનેશન ટાઈપનું મસ્ત મજાનું કર્યું ને કિચન મને ગિફ્ટ આપ્યું કે આ હે ને તું એનાથી હું કે ગાડીની જે ચાવી આવે ને એમાં રાખજે. તો ભાઈ અને મારા ભાઈની બે નાની છોકરી છે ને તનુ દૃષ્ટિ એ જુડવા હે. તો એ સવારની મને એમ કહે રાખે કે કાકા ક્યારે ગાડી લેવો, કાકા ક્યારે ગાડી લેવો. તો એક અલગ જ એક્સાઇટમેન્ટ છે કે હવે જે લોકો નોર્મલ ફેમિલીથી આવે મિડલ ક્લાસ ફેમિલીના આવે ને એ લોકોને આ ખુશીની ખબર પડતી હોય કે ભાઈ કેટલી વેલ્યુ છે આ ખુશીની. તો મસ્ત મજાની ગાડી આવી જવાની છે. અને એની પહેલાં આપણે આપણી જૂની ગાડીને થેન્ક યુ કહી દઈએ, કારણ કે એ ગાડીએ ભાઈ લિટરલી જે લોકો બાઇક લવર હશે કે પેલું કહે ને કે ભલે એ મશીન છે પણ એની સાથે ને એક લાગણી જોડાયેલી છે. કારણ કે એ છે ને એ ગાડી છે ને મને યાદ છે હું એમ્બ્રોઇડરીમાં કામે જતો ને ત્યારે એ ગાડી હું લઈ જતો. પછી વચ્ચે હીરામાં કામે જતો, આપણે કિરણ છે ને અહીંયા ઉમિયાધામ પાસે કિરણમાં જતો શરીરમાં, ત્યારે એ ગાડી લઈ જતો. તો ઓલમોસ્ટ 8 થી 9 વર્ષ સુધી એ ગાડી મેં હકાવી છે. અને એક વસ્તુ કહી દઉં કે એ મારી ગાડી નથી. હા મારી ગાડી નથી, મારા નાનપણનો ફ્રેન્ડ છે ને, બ્રધર ફ્રોમ અનધર મધર, નાનપણનો મતલબ જીગરજાન આપણો. તો એણે મને એ ગાડી, એના ઘરે ગાડી હતી તો એણે મને કીધું કે તું એટલું અપડાઉન કરે છે અહીંયા બહુ મતલબ 15-20 કિલોમીટરથી વધારેનું અપડાઉન થતું. તો એણે મને કીધું હતું કે તું એ ગાડી રાખ. તો એ ગાડી ભાઈ મતલબ એ ગાડી ઇમોશન છે બહુ, એટલે બહુ ઇમોશન છે. તો એ ગાડીને પહેલાં તો થેન્ક યુ કે ભાઈ આટલા વર્ષ સુધી આપણી સાથ આપ્યો. હવે દેખો આ તમને એવું થતું હોય કે હું બગ કરે છે, પણ જે લોકો મતલબ એકવાર તમે ખાલી ફીલ કરો કે કેટલું ઇમ્પોર્ટન્ટ રાખે આ બધી વસ્તુ. તો બસ હવે વધારે તમારો બધાનો ટાઈમ નહીં લઈ, આપણે ડાયરેક્ટ તો શું કહેવાય ગાડી લેવા જઈએ. તો નીકળીએ ભાઈ મજા આવે છે. મને તો બહુ ખુશી થાય છે, બહુ ખુશી થાય. ભાઈ ભગવાન શ્રાપ આપે છે કે આશીર્વાદ આપે છે કઈ ખબર નથી પડતી. જો ગાડી લેવા જતા ત્યાં તો ચાલો વરસાદ ચાલુ થઈ ગયો અને અહીંયા મોટા છાંટા પડે. મેં કહા આશીર્વાદ છે કે શું છે? કાલે કાળી 14 છે એટલે નક્કી ન કહેવાય. જોઈ લો. તો ભાઈ મસ્ત મજાના શોરૂમે આવી ગયા છીએ. જો આ બધી બજાજની ગાડી છે, અહીંયા જોઈ રહી બજાજની છે. આ ગાડી આપણે લીધી છે, વતલું મોડલ છે, બજાજ ડ્રમ LED. આઈ થિંક ઓલી ગાડી છે બહાર પડી, એ જ આપણે લેવાની છે. આ સૌથી ઊંચું મોડલ છે, આપણે વતલું મોડલ લીધું છે. જોઈ લો બધી બસ થોડીક વારમાં હવે કંઈક કામકાજ કરે, શું કરે કંઈ ખબર નહીં ભાઈ. હાથમાંથી એટલે લઈને નીકળીએ. તો ભાઈ ફાઇનલી આ જ ગાડી છે આપણી. એમ તો અંદર બીજી બધી પડી હતી પણ ઓલા ભાઈએ કીધું કે આજ છે. આ કેટલા 3 વાગ્યાની એ લોકોએ મંગાઈ રાખી હતી અને અત્યારે કેટલા વાગ્યા નીકળ્યા?
6 નહીં 5:30 આજુબાજુ છે. 5:30 થયા છે. હવે આમાં અત્યારે સીએનજી છે તો ખરો, પણ મેં કીધું ઘરે પૂગે ન પૂગે એટલે પહેલી વાર આજે લાઈવ ટેસ્ટ આપણે સીએનજી એ પુરાઈ લઈ. એમ તો મેં વિડીયો જોયા હતા ઘણા બધા કે કઈ રીતે પુરાવવું આ તે. હવે ડાયરેક્ટ અહીંયાથી જઈએ અને સીએનજી પુરાવીએ. પેટ્રોલ તો અંદર થોડું ઘણું છે. સીએનજી પુરાવીને પછી ડાયરેક્ટ ઘરે ભાગીને ઘરે પછી હજી પૂજા કરવાની છે. અંધારું થાય પેલા ભાગી હાલો. તો ભાઈ મસ્ત મજાના સીએનજી પંપે પહોંચી ગયા છે. જો આમાં તમને ખાલી નોર્મલ દેખાડ દો. આ છે ને સીએનજીનું છે અને આ છે પેટ્રોલનું. આમાં સીએનજીનું પુરાણ હવે મેં વિડીયોમાં જોયું, ખાલી આમાં તો કોઈ દી જોયું નથી કઈ રીતે પૂરે. હવે આપણે લાઈવ જોઈ લઈએ કે કઈ રીતે પૂરે. ભાઈ એ લોકોએ કીધું કે તમારે ઉતરવું પડશે ને જો આ રીતે કંઈક ગેસ પૂરે છે. ભાઈ હું પહેલી વાર પુરાવું છું. અહીંયા આવે ઘણી વાર બધા પુરાવા હે આવે ને. હવે સુરતમાં વધી ગઈ છે ઘણી બધી. તો જો એમણે કીધું કે તમારે નીચે ઉતરવું પડશે પછી પૂરા હે ને. એ પછી નોર્મલ સ્ટેન્ડ પર નહીં કે તમારે ડબલ સ્ટેન્ડ પર ગાડી કરવી પડશે ત્યાં જ પૂરા હે. કંઈ નહીં પૂરી નાખો બીજું તો હું. તો ભાઈ હવે ગાડી વિશે તમને થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં કે મને ગાડી કેટલામાં પડી અને કયું મોડલ છે. એમ તો જો કે મેં વિડીયોમાં કીધું છે. તો આમાં 3 મોડલ આવે. એમાં આ છે ને વચલું મોડલ છે જે બજાજ ડ્રમ LED મોડલ છે. અને આ ટોટલ મને છે ને મેં લોન કરાવી છે. ડિપોઝિટ બહુ એટલે બહુ ઓછું ભર્યું છે. તો ટોટલ મને કે 1.35 થી 1.40ની વચ્ચે આ ગાડી પડે છે લોન ભેગી. અને એના સિવાય તમને કહું કે આમાં સીએનજીનો કેટલા કિલોનો બાટલો આવે તો 2 કિલોનો બાટલો આવે છે. અને એના સિવાય છે ને 2 લીટર પેટ્રોલ આવી જાય એમાં. એટલે 2 લીટર પેટ્રોલ આવે ને એટલી ટાંકી છે. અને એના સિવાય છે ને મારે છે ને મને વિચાર છે કે આમાં સીએનજીની એમ તો મેં વિડીયો જોયા છે. એમાં ઘણા બધાએ અલગ અલગ કીધું છે કે એટલાની એવરેજ આપે એટલાની એવરેજ એટલે આપે એટલાની એવરેજ આપે. પણ થોડાક દીમાં છે ને મારે લાઈવ ટેસ્ટ કરવું છે કે 1 કિલો શું કહેવાય સીએનજી ભરાવી અને પછી ઝોમેટોમાં કામ કરી કે કેટલા કિલોમીટરની એવરેજ આપે એ. તો એનો વિડીયો જોતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો. અને એના સિવાય બીજું તમારે આ ગાડી વિશે શું જાણવું છે એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો. તો મસ્ત મજાનું હું એનોય વિડીયો બનાવી નાખી. તો બસ મળીએ હવે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.